નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. મા મોગલના પડચા આજે પણ અપરંપાર છે, જેથી મા મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા જ દુઃખો દૂર થાય છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના ભલભલા દુઃખો પણ દૂર કર્યા છે. અત્યાર સુધીમાં મોગલના આશીર્વાદથી લાખો ભક્તોના દુઃખ દૂર થયા છે, જેથી જે કોઈ ભક્ત મા મોગલને દિલથી યાદ કરે છે તે દરેક ભક્તની માનેલી મનોકામના મા મોગલ પૂરી કરે છે. જે ભક્ત સાચા મનથી મા મોગલની માનતા માને છે તે દરેક ભક્તોના બધા જ દુઃખ થાય છે. મા મોગલના આશીર્વાદથી જ ભક્તોના ધારેલા બધા જ કામ પૂરા થાય છે. હાલમાં એક યુવક 51,000 રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે કબરાવમાં બિરાજમાન મા મોગલના ધામમાં આવી પહોંચ્યો હતો. યુવકે કહ્યું કે ઘણા સમયથી તેનું એક કામ અધૂરું રહ્યું હતું. તે કામ પૂરું થઈ રહ્યું ન હતું. તો યુવકે મા મોગલને યાદ કરીને માનતા માની અને કહ્યું કે હે મા મોગલ, જો મારી આ મનોકામના પૂરી થશે તો હું મંદિરમાં આવીને તમારા ચરણોમાં 51,000 રૂપિયા ચડાવીશ. તો થોડાક જ સમયમાં મોગલમાની કૃપાથી માનેલી મનોકામના પૂરી થઈ ગઈ. તો યુવક તરત જ મનોકામના પૂરી કરવા માટે મા મોગલના મંદિરમાં આવી પહોંચ્યો હતો. તો મણિધર બાપુએ કહ્યું કે બેટા, તું આ રૂપિયા તારી બેન દીકરીને સરખા ભાગે આપી દેજે. મા મોગલે તારી દરેક માનેલી મનોકામના પૂરી કરી. મા મોગલનો આ કોઈ ચમત્કાર નથી. મા મોગલ પર વિશ્વાસ રાખજો, તમારા બધા જ ધારેલા કામ મા મોગલ પૂરા કરશે અને તમારા જીવન ખુશીઓથી ભરી દેશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં.